24/8 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના રાજ્યમાં હાલ ગરમીનો પારો વધતા હીટવેવની અસર ગંભીર બની રહી છે। આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની શક્યતા વચ્ચે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને લૂથી બચવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। લોકો પોતાના આરોગ્ય સાથે સાથે પશુ પક્ષીઓની પણ કાળજી રાખે તે માટે ખાસ અપીલ કરવામાં આવી છે। હીટવેવ દરમિયાન શરીરમાં પાણીની કમી ન થાય તે માટે તરસ ન લાગે તો પણ પૂરતું પાણી પીવું અત્યંત જરૂરી છે। ORS દ્રાવણ, છાશ, લસ્સી, લીંબુ પાણી અને નારિયેળ પાણી જેવા પ્રવાહી પીણા શરીરને ઠંડક આપે છે અને ડિહાઇડ્રેશનથી બચાવે છે। ગરમીમાં બહાર નીકળતી વખતે હળવા રંગના ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા, માથું કપડાં, ટોપી અથવા છત્રીથી ઢાંકવું તેમજ આંખો માટે સનગ્લાસ અને ત્વચા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ। ખાસ કરીને બાળકો, વૃદ્ધો, ગર્ભવતી સ્ત્રીઓ અને બીમાર લોકોની વિશેષ કાળજી લેવી જરૂરી છે, કારણ કે તેઓ લૂનો ભોગ ઝડપથી બને છે। કાર્યસ્થળ પર કામદારો માટે ઠંડા પાણી, છાંયડી અને આરામની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે। ભારે કામ દિવસના ઠંડા સમયે કરવું અને બપોરના તીવ્ર તડકામાં કામ ટાળવું જોઈએ। નોકરીદાતાઓએ કામદારોને હીટવેવ અંગે જાગૃત રાખવા સાથે તેમની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૂરી છે। ઘરને ઠંડુ રાખવા માટે ક્રોસ વેન્ટિલેશન, સફેદ રંગ, છત પર ઇન્સ્યુલેશન અને લીલા છોડનો ઉપયોગ કરવો જોઈએ। બારીઓ પર પડદા અથવા સનશેડ લગાવી સૂર્યપ્રકાશને અંદર આવતો અટકાવવો અને રાત્રે બારીઓ ખોલીને ઠંડક મેળવવી જોઈએ। એર કન્ડિશનરનો ઉપયોગ કરવો હોય તો તાપમાન 24 ડિગ્રી કે તેથી વધુ રાખવું શ્રેષ્ઠ ગણાય છે। લૂથી બચવા માટે બપોરના 12 થી 3 દરમિયાન બહાર જવાનું ટાળવું જોઈએ। આ સમય દરમિયાન ભારે કામ, દોડધામ અથવા કસરત ન કરવી જોઈએ। વધુ ચા, કોફી, સોફ્ટ ડ્રિંક્સ અને આલ્કોહોલનું સેવન ટાળવું તેમજ મસાલેદાર અને તળેલા ખોરાકથી દૂર રહેવું જોઈએ। જો કોઈ વ્યક્તિને લૂ લાગે તો તેને તરત ઠંડા સ્થળે લઈ જવું, માથા પર ઠંડુ પાણી રેડવું અથવા ભીના કપડાથી શરીરને ઠંડુ કરવું, ORS અથવા લીંબુ પાણી આપવું અને ગંભીર લક્ષણો જણાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવું જરૂરી છે। કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોને વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરવાની સલાહ આપવામાં આવી છે, જેથી જમીનનું ભેજ જળવાઈ રહે। પશુપાલકોને પશુઓને છાંયડીમાં રાખવા, પૂરતું પાણી આપવું અને બપોરના સમયમાં કામ ન લેવો એવો પણ સૂચન આપવામાં આવ્યો છે।